નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થીએ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ રામસિંહ કરગરિયા, ઉપાધ્યક્ષ દાદુભાઈ રૂપાણી, મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ મીરાબેન સરવૈયા સહિત જિલ્લા અધ્યક્ષ દીપક જગતાપ, મહામંત્રી રાજેશ વસાવા, પ્રવીણસિંહ ગોહેલ જોડાયા હતા। તો જિલ્લાના ડેડિયાપાડા ખાતે યોજાયેલા નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા આયોજિત ગ્રામીણ વિકાસ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। બાદ નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થી અને તેમની ટીમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત લીધી હતી। તો રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પના સફર સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાની નિહાળી હતી તો અભિભૂત થયા હતા અને આ અલૌકિક પ્રતિમા દેશ અને વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। વડાપ્રધાને વિશ્વના પ્રવાસીઓને એકતા સાથે જોડાવાનું કામ કર્યું છે, તે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ રામસિંહ કરગરિયા, પ્રદેશ અધ્યક્ષ મહિલા મોરચાના મીનાબેન સરવૈયા પણ વિશ્વની સૌથી ઊંચી प्रतिमा જોઈને પ્રભાવિત થઈ વડાપ્રધાન नरेंद्र मोदी ने अभिनंदन पाठव्या था। देखिए, आज हम लोग नरेंद्र मोदी विकास मिशन चलो गांव की ओर से पूरे टीम गुजरात प्रमुख, उप प्रमुख एवं गुजरात के सभी टीम आए हुए हैं। और सबसे बड़ी बात है कि सरदार वल्लभ भाई पटेल जी का जो मूर्ति हमने देखा, एक ऐतिहासिक माननीय प्रधानमंत्री जो बनाने का काम किया है, ये बहुत बड़ा विश्व में सबसे बड़ी मूर्ति है। मैं ये कहना चाहता हूँ नरेंद्र मोदी विकास मिशन से माननीय प्रधानमंत्री जी को कि उनको सैल्यूट करूंगा, मैं धन्यवाद कहूंगा कि इतना बड़ा प्रोजेक्ट के साथ इन्होंने गुजरात में माननीय हमारे प्रधानमंत्री जो सरदार वल्लभ भाई पटेल जी का जीता जागता ये स्वरूप मूर्ति जो बनाए हैं नरेंद्र मोदी विकास मिशन, इसके गुजरात कमेटी की ओर से राम बाबू करंगिया साहब एवं रूपानी जी, बाबू रूपानी जी एवं दिनेश जी एवं मीना जी, सभी लोग आए हुए हैं। सभी लोग की तरफ से मैं सौभाग्य प्राप्त हुआ कि हमें देखने के लिए। जय हिंद, जय भारत, जय पटेल, जय गुजरात, जय भारतीय जनता पार्टी। हाँ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જે અમને આજે લાભ મળ્યો છે કે અમારા ગુજરાતની ધરોહર છે કે જે વલ્લભભાઈ પટેલનું જે વિશાળ એવું સ્ટેચ્યુ છે તે અમને લાભ મળ્યો કે ત્યાં અમે આવ્યા, જોયું, તમારું દિલ ખુશ થઈ ગયું કે આપણા એક વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને જે આ આગમનથી આ બધું જે જોવાલાયક એવું સ્થળ બનાવ્યું તે અમે એક અમારા ગર્વથી અમે જય ગરવી ગુજરાત જે અમે ત્યાં અમને સ્થાનિક છીએ જે ગુજરાતના, તો અમને એક ગર્વ છે કે જ્યાં સરદાર સાહેબની એક પ્રતિમા છે વિશાળ જે સાહેબે બનાવેલી છે, જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે જેમને આજે લાભ મળ્યો છે જે જોવાનો, જે અમે ખૂબ આનંદિત છીએ અને ખૂબ આભાર માનીએ છીએ સાહેબનો કે અમે આવી પ્રતિમામાં અમે એક લાભ લીધો, તેથી સાહેબનો બહુ ખૂબ આભાર। हाँ सर, કાલથી અમે નર્મદા જિલ્લાના પ્રવાસે રાષ્ટ્રીય ડૉક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થી અને અમારી નરેન્દ્ર મોદી વિકાસ મિશન ચલો ગાँव की ओर से नर्मदा जिला की मुलाकात से कालनी तारीख 11 रोज हमारा कार्यक्रम था डेडियापाड़ा जानकी आश्रम। बहुत सारो कार्यक्रम રહ્યો અને ડેડિયાપાડા અને નર્મદા જિલ્લાની અમારી નરેન્દ્ર મોદી વિકાસ મિશન ચલો ગાँव की ओर से બહુ મહેનત કરી અને બહુ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી શ્રેષ્ઠ લોકસભાના અનુસંધાને ગ્રામીણ વિકાસ સમાધાન રાખેલ હતું, તેમાં કાલે ભાગ લઈ આજે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થી અને અમારી પૂરી ટીમ। તો અહીંયા જે અમારા દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૂઝબૂછથી જે તે ટાઈમે ગુજરાતના સીએમ હતા ત્યારે એની અનોખી સૂઝથી અનોખી રીતે એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું અને બહુ બહારથી દેશ વિદેશથી બધા લોકો અહીંયા ફરવા માટે આવે છે અને બહુ સારી રીતે અહીંયા સ્ટેચ્યુનું બધું નિર્માણ કરેલ છે। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।